ભાજ્યા નહીં દેખાનું પેલું પાણી ગાલીનું પાણી વાળતા તે ભાજ્યો કે ફુવારા પદ્ધતિ લાવે તે ફુવારા પદ્ધતિ લાવે છે 4-5 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે ને શું જો સારું એ બાદ મજૂરી કરે છે કે નહીં અલે આ હું કરું છું ફુવારાને અમારે બધું મેળવાનું કેમ ફોન કરાય શું કરે છે પણ મને તો એમ થઈ ગયું કે આટલો ભાગ જ રાખો. અલે હા ભલે છે ઓ શેઠ આવો. હું કરું છું મોય આ ફુવારા બધા સીધા કરું છું. ફુવારા સીધા કોઈ નહીં કરા તું આ નેદવા બેદવાનું કર બધું. હમણાં તો નેદ આવી છે પાછું. અરે નેદું તો પડે ને. આ ફુવારા બધા નમી જતા તે બધા હોજ કર્યા પાછા 5 લાખ ખર્ચો કરાયો છે ને પાછો મજૂરી ના કરું તો કેવું લાગે પાછું. હમણાં તો નેદાયું નતું મેં કીધું નતું કે નેદાયું તમે ચો મારી વાત વાપરો છો એ કઈ તો યાર 5 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે એવું મારે કહું બધું પાછું કરવાનું છે નેદાયો બધું કરીએ છે પણ હરખું મજૂરી આ કોદાન બોદા જેટલા થયા છે આમાં ફરિયમ જોવા ને તમારે તો ખાલી આપવું જ છે ને કેવું છે કરવાનું હોય છે અમારે એ ફુવારા હરખા નહીં કરવા એ નેદવાનું કરો નેદવાનું બસ કોમ બતાય ઓન તો બોલતા નહીં એટલે હમુદા પેલા છે આ 5 લાખ ખર્ચો કર્યો છે પાડીઓમાં પાણી વાળતા તે સારું હતું તને ફુવારા કરાયા પાછા તો મેં કરાવ પણ ત્યાં મજૂરી કઈ આખો જિંદગી દોમો વારવાનો હોય એ ખાતર બાતર નાખ્યું ખાતર મેં પેલા ફોન આવ્યો તો ઓપરેટર નું અલે ફુવારા હરખા નહીં કરવા નેદવાનું કર નહીં યાર તું નેદવા તો બિચારનું કીધું તું કે પેલા નેદાવાનું કીધું તમને તો નેદાવ્યું તમે અલે તું શેઠ છે કે હું છું ખબર તો પડતી નહીં તને મને કોમ કરે હોશ કઈ નાખ્યું બધું તો એ ફુવારા નહીં કરવા હરખા નેદવાન કર સોની મોની હા એનો નેદવાન ચાલુ કરી દઉં બીજું કશું કોમ ના બતાવતા હાલ બી બીજું કશું નહીં કરો નેદવાન કર પેલો હા તો નેદ દે પછી આગળ કામ કરીએ બીજું ના ખર્ચો કરીને પછી હું કરવાનું છે હાથાર વાળવાનું છે આ બધા 70 કોમ ગફા બતાવું ને એ કંટાળો આવે તું નેદવાન ચાલુ રાખજે હું પેલા ક્ષેત્રમાં જોતો આવું બધું કશું વાંચો નહીં હો અમે હાલ પાછો આવશું પાછો પેલી એ ના કર્યું નેજે મજ્જે તો લાય છે પણ અલા કાઢશે આ બધો ખર્ચો બરચો કરાયો છે ફુવારા ને બુવારા મેળા મારે શું કરું ગોબરજી મને કહેતા હતા હો કે તું આ વિઠાનો ભાગ ના રાખે 1 નંબરનો કંજૂસ છે પણ મેં કીધું એવો તો ના હોય બધા યાર પણ આ તો સાચું કેટલો કંજૂસ નીકળે મારો છે હો ઊનનું વરા મફરી લઈ લેવી છે પછી વાના મારા ભાગ છૂટો કરવો છે હું ચાંદે મને ગોબર બચાવ કઈ થાય કે અલ્યા ના જાય તું ના જાય ભાગ ના રાખે પણ અસ્કર મારી તો વાત કોઈ ખબરતો જ નહીં ઈ મન ને ગમે એમ કરે એ 2 વખત કીધું કે ખાતર નાખવાનું ચાલે એમાં પડ્યો તોય ના પાડે 3 વાર કીધું એટલે કે કરીએ છે ચાલ નેદવાન કર આ નેદો એટલે હા હમણાં નેદા તો હાલ ના નેદો મને ચાલી ગયું હોય હા પણ તો કોક તો આઈડિયા કરવીશ પણ જતા કોક હેરો કરીને જતું રહું એટલેથી જફા જાય પછી મારે ચો મળવું છે મળવું જ નહીં કોઈ દાન ના મળવું અત્યારે ઘેર શાંતિથી ખાઈ આવું અને પછી રાગે નહીં મને મારે બેઠો કરું ઘેર જવું છે તે રાગે રહી પછી ઘેર જઈ ખાઈ બઈ અને મગફળીઓ પાછા શેત કંજૂસ મળે છે કોમ કરે કરીને તોડી નાખે તો મને તો જબરજસ્ત ત્યારની મગફળી વાળી તારનો લોહી પીજો મારું બોલો મજામાં કુબજી અલે ભાગ અલાવા તો વિફળ્યો છે તો 1 નંબરનો કંજૂસ છે તમે તમારી વાત ની મોની નહીં ને એટલે અત્યારે મારે હેરાન થવું પડે છે અરે હું નતો કેતો કંજૂસ તમારું મોના જેવું હતું મારે તમારું મોના જેવું હતું નહીં મોને હું હેરાન થઈ ગયો મોની ના હેરાન ગતિ ના આવી હા મને હું ફુવાના હોશ કરતો હતો હમણાં કે મને કે તાર નેદવાન નહીં લે પાછું નેદવા મને ગાલ્યો તારે ખાતર બાતર નું કેતો ખાતર નું 3 વખત એમ કીધું કે શેઠ મને ખાતર લઈ આલો કે ના ખાતર મને હાલ આપી ખાતર ની શું જરૂર છે મારા પર તો ગરમ જ થઈ જાય છે હા વિખાનો સ્વભાવ જોઈ જો આકરો સ્વભાવ છે ને આકરો ખતરનાક સ્વભાવ છે બાપ આકરો સ્વભાવ છે ને પણ હું તો ઊનનું વાળા પાક રાખો છે આમાં ફર્યો પાક તો ઊંધી પછી 40-50 નું કરીને જતું રહું હા એ 50 લાખ નું કરી નાખો એ જ કરું અને એ વિચાર નહીં કરવાનો જતો રહું કંજૂસ છે બહુ હેરાન ગતિ કરીએ મને હેરાન કર્યો છે ફુવારી વાળવાનું ફુવારો નાખો બરોબર ફુવારા હરખા ના કરવા પર
ફુવારા ખાવા પડી યાર તે મને તો કે તું આવું કા લાલ્યો ખરું છે નેદવાન ચાલુ કીધું છે તને સંકાવ તો છે જબ્બર સંકાવા છે હા સંકાવ સ્વભાવ શું છે આકડો ગયો ને હું તો મજૂરી પૂછજે હા મુના નાથી પાઈ કા મીઠાનો તું ભાગ રાખે નહીં સાચી છે. અમારે તારી વાઈસ હોય તો બોકવો અને હું તો ઘેર બાજુ જઉં છું યાર. પરસેત ને તાને. તારા બોકવું જ પડશે શું હા, તો જ નહીં. એ તો અમે તમારું મોન્યા નહીં એટલે અમારું 4-5 માણસે કીધું તું હા. પણ હું મોન્યો જ નહીં હારું ખાતર લેવાનું કીધું છે ખાતર હશે કે નહીં હોય ને આ કંજૂસો ખાતર આવશે જ નહીં કંજૂસો ના આવે મને ખબર છે લ્યા હારું ફોન સાયલેન્ટ તો ઓપરેટર નો ફોન હલો હા બોલો બોલો હું કેતા હતા કયો કહું તમે ખાત તબાતા નાખી દેજો અને 12 વાગે તમારે પોણી આવશે 12 વાગે ને ઓહો 12 વાગે તમે પોણી આવી દેજો તો હું એ પેલા શેઠના જોડી જઈને પાછું ખાતર નું લઈ આવવું પડશે મારો જઈને આજે તમે રેડી કરી દો 12 વાગે હું પોણી છોડી મેલે બરાબર બરાબર હા તે વાંધો નહીં 12 વાગે આવી જશે ખરું હા 12 વાગે કમ્પ્લીટ તમે ખાતા બાતા જે કમ્પ્લીટ કરવાનું કરી હા અને 12 વાગે હું પોણી છોડી દે તે કશું વાંધો નહીં હું આવું છું પછી કર એ આવો તો. હો એ એટલે હું પેલા શેઠના જોડી જઈ આવું એ હા તમે ગમે તે કહો પણ 12 વાગે પોણી આવી જાય મારે નહીં જોવાનું તે મેં હાલ જ પેલા ફુવારા નતા ઓહો ઓહો. તે બધા હરખા કરે ને થોડું નેદવાનું બાકી હતું તે નેદ્યું પાછું એ હારું હો એ. એ કશું વાંધો નહીં શેઠને તો બરાબર ની લેપટાપ લીધી છે વસ કર્યો તાપમાં ફુવારા પણ કરાવે છે નેદાવે છે બાપ ભાગ રાખવામાં તો બહુ કાઠું પડ્યું શું કરે ઓ શેઠ ત્યાં ભન નિંદર માં શેઠ છે અને શું કર્યું ઓહો, જબ્બર ઊંઘી ગયા છો શેઠ હા હા જબરા ઊંઘી ગયા છો એ ભગવાન બાપા શું કરીને આવી ગયું? નેદીએ ખરું ફુવારા હોત કર્યા હા બરોબર હા અને ફોન આવ્યો તો હા આયો તો. પેલા ઓપરેટર નું હા હા તે મને કહે છે ખાતર નાખી તું તૈયાર રહ એવું કીધું સાહેબ એવું કીધું તે શું કરવાનું ખાતર નાખવાનું કીધું ઓ શેઠ હા મને 2 થેલી ખાતર આલો અને 2 થેલી ના ખાતું હશે યાર ચમ તું શેઠ છે કે હું આમ એટલા બધા ભેવી ગમત છે ના જોવો ખાતર નાખવા તારામાં મગજ જેવું ચાલે સાચે એટલું જોવો અને તું શેઠ છે કે હું છું તો તમારે કેટલું આલવું છે એમ કયો ને એ અંદર પડી એક ડોલ લઈ જા અંદર થી એક જો ઓહો ફેલ કરે છે તે ખબર નહીં પડતી મને તો જાને વોશાના તબરાય બસ બોલ જાનનો ભાગ રાખે છે તારનો તો બહુ કાચું કરી નાખજો એક ડોલ ખાતર 2 વીઘામાં પોકા આવે એટલો બધો મોણસ મળે છે ને શેઠ બહુ કંજીસ મળે છે બહુ કાચું કરી છે એક ડોલ આખા 2 વીઘામાં અલગ અલગ ખાતર નાખો પછી મફળિયાનું છે એટલે તો મફળિયાનું જ છે ને આમ જોવા દે સારું બહુ કાચો કરી છે આ કંજૂસ નામું હું ખોટો ભરી દીધો મને કહેતા હતા ગુબરજી કે તું ના ભરાઈ જાય પણ હું ખોટો ભરી દીધું હા પાવર દઉં ને પાછું પોણી જારી પણ તો ફુવારા છે પણ આપણે પાછું તો કરવું પડશે ને બધું ફુવારા તો નાખી રમવા ખેતરમાં જોવો કઈ અંગાત પાવર તો જોવો જ ફુવારા તો કોણ કરું ફુવારવાનું પણ રેડો શેઠ હું જાઉં તાન અને પાવડો તમે લીધો છે આ પેલું નહીં શેઠ આ પેલું ગંધાતું બધું ઉગતું ઓહો. એ સાફ કરવા જોવો ને અને પેલા ફુવારા 2 બંધ હતા એ બધું કોરું ના રહી જાય ના રહી જાય. પાછો ના રહી જાય હરખું નાખજે સોરી પોક કશું વાંધો ને એક ડોલ ખાતર આલી છે ને આ કંજૂસ તો એક ડોલ ખાતર હું કમનું હવે મને નાખવું તો પછી ને થોડું નાખીએ હા થોડી મને નાખીએ આવું ખાતર તો નાખી દેવું પડશે 12 વાગે પોણી આવી જશે ને બધો જબરા જફા થવાના છે બસ લોહી પીવાના છે ને ભાઈ હું નાખી દઉં ગાય ઘા બધા મફળિયામાં ફોકા દો ખાતર એ કીધું ને તારનું તો બહુ લોહી પીવાના છે નાખી દઉં પોણી આવે છે પાછું નકો કંટાળો છે ભગવાન આટલા પોકા દઉં છું તમે જો ને આખામાં નાખવું જ થાય ને તો કી એક ડોલ આટલા પોકતી હશે તો કેતા હોય આપણે બધું ઉલાડ મેળવાનું બધું આપણે પાછળ કેવું કરવાનું બધું કમર કરી મેળ દેવાનું હોય બધું
તો પાકો તો પાકશે મારે રહું તો છે નાખવા દે ને પછી તું પોણી આવો ને થોડું હોય તો શોષી પોણી બોની આપવો તો આવે ને પોડામથી બધું કંટાળે છે હું તો અમે મજૂરી કરીને હવે આ નજરે પડે છે ને પેલું આ નજરો વાળું પેલું ગોળી નાખવા દે તો શેઠ પાછો આવશે ને તો પાછો મારા પર બગડશે કે તને પાવડો લઈને મોકલ્યો તો એ કરી હું હા હું તો બરાબર નો તાપ લાગ્યો છે બસ બસ આટલું તો અમુક તાપ છે આ તો નહીં દેખાય મને શાંતિથી બેસી જવા દે હા ફોન ઓપરેટર નો જ આવ્યો છે લાગે ઓપરેટર નો જ ફોન આવ્યો છે હા હા હું આજ બેઠો છું શેતરના શેઠ જ આ તો પાણી છોડી મેલ્યું છે સોરી મેલ્યું હા છોડી મેલ્યું તો હજી તો મારે ફૂટ્યું જ નહીં હોય તો ના ના હજુ તો ભરાઈને લાઈને પછી આવે ને એ હાર હું વાત જોઈને બી આવું છું કમ્પ્લીટ થઈ ગયું તમાર હા બધું ઘૂઘરા જેવું કરી દીધું ખાતારે નાખી દીધું હા તો આવી ગયું છે ને હવે આવી જા કુંડી જોઈએ ના હોય તો એ હારું હારું હા. કુંડી જોવા જવું પડશે ના ના સીધું ફુવારા ફૂટી જ જશે. એ હારું હા. હા કોને આવે છે હું મને શાંતિથી બેહું તોય જોવા જવું નહીં તો ફુવાર આમ તો આવશે મને બેહવા દે તો 2 કલાક થઈ ગયા વાત જોઈ જોઈને થાક્યો ને આ શેઠે મારા પર બગડશે નારોજી એ હું થયું અરે આ 2 કલાકથી તમે પાણી છોડશો પાણી તો આવી નહીં યાર અરે આ પણ બોર બગડ્યો તો તમારે પાણી છોડ્યું તમે ફોન કર્યો એના પછી ટપ લઈને બંધ થઈ ગયું યાર આ ફોન કઈ બોલ બગડી ગયો મારા હા પાણી. બોર બગડી ગયો યાર શું કરું કયો લ્યો, મેં તો ખાતર નાસી મેલ્યું છે અરે આ હું એવું કરું યાર બોર બગડી ગયો પણ આ ફોન તો કરવો હતો પાછળથી હું તો હક મેં કઈ રીતે ઊંઘી જ ગયો હતો પછી બીજું પાણી જ ગયું યાર. માર તો દખણા દરિયા છે ને આ પેલો- આ શેઠ તો મને ગાળામાં તોડી નાખશે નારણજી પણ મને પણ તાપ લાગતો હતો ને પછી હું તો કલાક એને ઊંઘ્યો જ આ નહીં યાર પેલું શેઠો પર ગોડ્યું ખાતર નાખ્યું હા. લોહી પીજો મારતો અને તમારે તો શેઠ જ એવો મળ્યો ને તમારે કંજૂસ અરે તમારે તો ગાભા કાઢાઈને મારે તો મજૂરી ગામ માટે કરવા, ધંધા થાય. ઊંડી વાળા કરવું છે પછી મારે રહું એ નહીં હું તો થાકી ગયો છું ના હોય તો હું હલાવું એક ભાઈ જમી ઈ કરવા આવો ને છૂટો કરી દે એ કંજૂસ ના ઈ હું નોકરી કરો તમે મેં તો 10-20 હજાર લઈને નાહી જવા દે હા. તપા જાય તો એ જ તો કરવું એ પડશે તમે મારે. ના. બરોબર સાચી વાત છે હું તો નાહી માં રહું જ નહીં અમુક એ આવજો. અમુક ખાતર નાખેલ છે ઓપરેટર કે છે બોર બગડ્યો છે એ બાજુ જવાનું ઓમ જાઉં છું તો આ ટેરકા ઓમ જઉં તો પેલો ટેરકા બાપા હું તો આ ભાગ જ નહીં રાખો હું તો શું મજૂરીમાં તોડી નાખ્યો ને આ જો ખાતર નાખ્યું બધામાં અને કે પાણી નહીં આવે કરવાનું હું તો બહુ હેરાન થઈ ગયો છું બહુ થાકી ગયો ભગવાન અમે એમાં ફરમ તો કશું સાર આપવાનું નહીં બધું પાછા તો એ ચાલે મળવાના જ છે એ ના તો એક કામ કરવા દે પાણી આપવો તો આવે અને ના આપવો તો ના આવે બાકી મારે હું વહીથી નાહવાનું ગોઠવું છે તા કરીને શેઠને કહું કે મારા ઘેર છે ને મારા ભાઈનો છોકરો બીમાર પડ્યો છે આ બુદ્ધિ મગજમાં આવી છે બીજી બુદ્ધિ અપનાવા એવી નહીં ને કહો ના મનમાં એમ થાય કે ચાલી લઈને જતો રહેશે એવું એ પાછું મનમાં થશે તો ખરું પણ હું મારી આઈડિયાથી જ કોમ લઉં મારા ઘેર જવું પડશે 40,000 શેઠ હાલો તો ભૂલ બગડ્યો શેઠ ને કહ્યું એટલે શેઠ તો સીધો મારા પર ગરમ થઈ ગયો અલ્યા સમ પાછો આવ્યો શેઠ બોલ બગડ્યો છે એવાને કીધું આ હું ઓપરેટર ને મળીને આવ્યો તો મને તો કહે બોલ બગડ્યો છે આ તમારી તો પાછો નહીં આવ્યો ને તું ફોન આવશે મેં કીધું શેઠ ને ફોન કરજો તમે એવું તો હું કઈ ના આવ્યો પાછો હવે તારું મગજ એવું છે પાછું કઈ ના ફોન નહીં આવતો આવ્યો કશું. વપરો અને મારા ઘેર થી ફોન આવ્યો છે શું આવ્યું છે મારો ભાઈનો છોકરો બીમાર પડ્યો છે શું કીધું મારે દવાખાને જાય ચાલે એવું શેઠ મારે તમારે એક વાત કેવી છે કે હું કે મને થોડા પૈસા હોય તો હાલો કઈ પૈસાની શું જરૂર પડી પૈસા મારે ના કીધું મારા ભાઈનો છોકરો બીમાર પડ્યો છે ને મારે બહુ ખરેખર બધું મને ચારના ફોન કર્યા છે કે તું આય પૈસા 80 જેવા કરી આલો પૈસા જ નહીં હું 80 જેવા કરી આલો મારે પછી હાલી હું હજુ પાછો નહીં આવું તો દવાખાને ડાયરેક્ટ જાવ 80,000 કમાતા જેટલું બધું જોર આવે છે તને ખબર છે અને તું આયો એવો કીધું કે 80,000 આલો મને એટલે એ મફરે પાકશે ને વારી લેજો તમે એટલે લબડી પડ્યા છે 80 મફરે એ નાના હાલી દઉં તને હું હાલો કે મારો દવાખાને આવી છે ને હું ભાગ નહીં રાખતો તમારો મને મફત હાલ દેવાના તમે એવું નહીં પણ 80,000 કમાતા જેટલું જોર આવે તને ખબર છે જેટલી મજૂરી પોકત આને 80,000 આવે તમે હાલતા નહીં ભાગ રાખવાનો પછી મતલબ જ ના કહેવાય ભાગ ઉગા રાખતા હવે અમે આવું કોઈક દવાખાનો એટલા માટે ભાગ રાખે કોઈ ખાવા માટે જ નહીં રાખતા પૈસા એ વાત સાચી ભાઈ છોકરું 80 તો પૈણા નહીં પણ 40 તને આલું
આ તે પણ ચાલે એક આલો ચાલી તો આલુ પણ પાછો છે ને આય પાછો વાંચી તો હું આમ દવાખાને જઈને પાછો ના આવું છું હા નકા પાછું આ બધું શેતી બેતી પાછું ચેલા દાડામાં આય પાછો વાંચી ના કીધું તમને શા હારા અને ખૂટતા કરતા હોય ને તો પછી હું ફોન કરી તો પછી ગૂગલ પે કરાવજો વાપર્યો હા ગૂગલ પે કરાવજો ખૂટતા હોય તો પછી મારો જો એસી તો નહીં પણ ચાલી આલું છું પણ જલ્દી પાછો આવજે પાછો કશું હતું નહીં હો આ તો દવાખાનું નામ છે એટલે આલું છું પાછો હાર હાર હો? પાછો ના આવ્યો અમે દવાખાનામાં જઈને પાછો હા લે અને 2 દાડા પાછો આવજે પાછો કમ્પ્લીટ છે ચાલે ઓહો હું ખાલી હાથ માર લઉં નકા ખેતી ને બેતી બગડ છે ને આ બધો ખર્ચો કરાયો છે ને પાછો ભૂલી ના જોય કશું હતું નહીં હાર હે 2 દાડા તો મોય રહું છું પાછો પાછો આવજે 2 દાડામાં અમુક કઈ એમ પડ્યા તમે તો હાખો આવું બોનું કાઢીને કોક તો કરવું પડે ને બેઠો અમે આખી જિંદગી મજૂરી કરું કશું ના મળો અને આ ફટ લઈ છે નાખું જામથી ઓય હું લઈ લેવાનું છે અમે એ બધી મજૂરી કરી હોય ને તો એ મને કશું રૂપિયો ના બતાવો તો કંજ્યુસો મને હું બતાવતો છે એના પેલા હું ના ઉઠાઈ લઉં ફટ લઈ મારે ચો રહું છે આવજો ઊંચે રહેજો બાપ હો આ તો હેડ્યા હું તો આવું એને ભાગે નહીં નાખું ને હું બધું જય માતાજી કરીને નાખવા દે બનવાથી હા તો રિક્ષામાં લઈને તો વચ્ચે બારોબાર નાખી જવું કારણ કે હું ના આવું